હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હવે શિયાળાના ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તો ઘરના નાના મોટા દરેક સભ્યએ દરરોજનું આ 1 ગ્લાસ તો ખજૂરવાળું દૂધ પીવું જ જોઈએ. અને જો તમે દરરોજનું 1 ગ્લાસ ન પીવો તો વીકમાં 2 વખત તો અવશ્ય જ પીવું જોઈએ, જેના અનેક ફાયદા અને ગુણો છે. જેને આંખોના નંબર છે એ થોડા દૂર થશે, અને જેને નંબર નથી એને ક્યારેય પણ આંખોના નંબર નહીં આવે, અને આંખનું પ્રમાણ છે એ તે જ વધશે. એમાં હાડકાનો દુખાવો હોય કે શરીરમાં કમજોરી હોય એમાં પણ પૂર્ણ રૂપે સ્ફૂર્તિ આવશે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા, અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આ દૂધને કેવી રીતે બનાવવું, જેમાં બિલકુલ પણ દૂધ નહીં ફાટે અને એના અનેક ફાયદા આપણે આગળ મુજબ જોઈએ, તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો. અને આ ખજૂરવાળા દૂધની રેસીપીમાં એક પણ દાણો ખાંડનો ઉપયોગ નહીં થાય, અથવા તમને આ રીતે દૂધની રેસીપી તમને યુટ્યુબમાં ક્યાંય નહીં જોવા મળે. એટલું સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો હજી સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો એક લાઇક કરી દો. હવે દૂધ બનાવવા માટે 10થી 12 નંગ બદામના દાણા, 7થી 8 નંગ કાજુના અને 8થી 10 નંગ છે એ પિસ્તા. સૌથી પહેલાં એનો ભૂકો તૈયાર કરી લઈએ. હવે એને એક અલગ વાસણમાં લઈ લઈશું. હવે ખજૂરવાળું દૂધ બનાવવા માટે આપણે પર ગ્લાસ એટલે કે 1 ગ્લાસમાં 3 ખજૂર ઉમેરીશું. તો એવા આપણે અહીંયા 3 ગ્લાસ બનાવવાના છીએ, તો ટોટલ 9 નંગ ખજૂરના લીધેલા છે. એને એકદમ ગરમ દૂધમાં થોડીવાર માટે પલાળવા મૂકી દઈએ. ત્યારબાદ કેસરના 2 તાંતણા લઈ એક વાટકીમાં લઈ અને 1 ઘૂંટ જેટલું દૂધ ઉમેરી અને કેસરને પણ એમાં સરખી રીતે મિક્સ કરી દઈશું. એટલે કેસર છે એ ધીમે ધીમે પલળી જશે અને એનો રંગ છે એ દૂધમાં છોડવા લાગશે. એટલે આ રીતે કેસરવાળું દૂધ પણ બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ ખજૂર જે પલાળવા મૂક્યો હતો એ એકદમ પલળી ગયો છે, તો એને પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું. એટલે ખજૂરનું પલ્પ પણ ગ્રાઇન્ડ કરીને તૈયાર થઈ જશે. ત્યારબાદ સૌથી પહેલાં દૂધ છે એ ગરમ કરવા મૂકવાનું છે. દૂધ ગરમ થઈ જાય એટલે કેસરવાળું જે દૂધ બનાવેલું હતું એ એમાં ઉમેરી દઈશું. હવે કેસર ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ ડ્રાયફ્રૂટ્સનો જે ભૂકો કરેલો હતો એ ભૂકો ઉમેરી દઈશું. એને ઉમેરાઈ જાય ત્યારબાદ એને સરખી રીતે દૂધમાં મિક્સ કરી દઈએ. અને એને મિક્સ કર્યા બાદ ખજૂર જે પલાળીને પલ્પ બનાવ્યો હતો એ પલ્પ ઉમેરી દઈશું. પલ્પ ઉમેરાઈ જાય ત્યારબાદ 2 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે દૂધને છે સરખી રીતે હલાવતા જ રહીશું. એટલે દૂધની થિકનેસ છે એ સેજ અમથી છે એ ઘાટી થવા લાગશે. એટલે 2 મિનિટ સરખી રીતે એમને હલાવી લઈએ. એટલે જે ખજૂરનો પલ્પ અને ડ્રાયફ્રૂટ્સને કેસર ને બધું છે એ દૂધ સાથે એટલું સરસ મિક્સ થઈ જશે અને પાકી જશે. ત્યારબાદ 1 ચમચી જેટલું છે એ એલચીનો ભૂકો લીધેલો છે એ ઉમેરી દઈએ. એને દૂધમાં આપણે મિક્સ કરી દઈએ. હવે મેં અહીંયા ગેસની ફ્લેમ છે એ એલચીનો પાવડર ઉમેર્યા બાદ બંધ કરી દીધેલી છે. તો આ રીતે એમાં ઉપર છે એ મલાઈ ન બનવા લાગે, તળ ન વરે, એટલા માટે ગરમ હોય ત્યાં સુધી થોડીવાર એને હલાવશું. એટલે એ થોડું થોડું ઠંડુ થવા લાગે અને એમાં ઉપર છે એ તર છે એ ન વળે. તો આ રીતે ગેસની ફ્લેમ બંધ જ છે. તો એકદમ સરસ એવું થોડું ઘાટું અને ખજૂરવાળું એટલું સ્વાદિષ્ટ દૂધ બનીને તૈયાર છે. થોડુંક ઠંડુ થાય એટલે એને આ રીતે તમે અલગ એક ગ્લાસમાં સર્વ કરો અને ઉપરથી કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરો, કેસર, અને જો તમને એમાં નાના નાના ખજૂરના કટ પીસ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો, જે ખૂબ જ સરસ લાગે છે. અને આ દૂધનો ટેસ્ટ એટલો સરસ આવશે, તમને એવું થશે કે અથવા કાં તો આપણે કંઈક સરસ મજાનું શેક પી રહ્યા છે, કાં તો તમને એવું લાગશે કે આપણે જાણે રસમલાઈ પીતા હોય એવું લાગે. ખૂબ જ સરસ છે એ આ દૂધ બનીને તૈયાર થઈ જશે. બાળકો તો તમારા ગ્લાસ છે આ દૂધના ઝટપટ ફિનિશ કરી જવાના છે. અને ઘરમાં બુઝુર્ગ વ્યક્તિ હોય, નાના મોટા કોઈ પણ એજના દરેક લોકોને શિયાળામાં
આ દૂધ છે એ દરરોજનો 1 ગ્લાસ સવારમાં પીવડાવવો જ જોઈએ, અને જો દરરોજનો ન પીવ તો વીકમાં 2 વખત તો અવશ્ય પીવો જોઈએ, જેના અનેક ફાયદા છે જે શિયાળામાં આપણે ભરપૂર માત્રામાં એને મેળવવા જોઈએ. તો તમને આ ખજૂરવાળા દૂધની રેસીપી કેવી લાગી મને કમેન્ટ જરૂરથી કરજો, હું તેમનો રિપ્લાય જરૂર આપીશ. તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ વિડીયો શેર કરો. હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યું હોય તો એક લાઇક કરી દો. તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, અને સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો અને નોટિફિકેશનમાં ઓલ કરી દો, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળે. થેન્ક યુ ફોર વોચિંગ.